તો પેલું ભૂજુ ગંધાતું એને બાધા કે હાર જ નહીં હોતી. હું 2 વર્ષથી બાધા લઉં છું પણ મારો બેટો કશું વર જ થતો નહીં. મારો હગો દેખી આવતું નહીં. બોલો એવું તો શું પનુતી બેઠી છે ત્યાં ભૂએ કશું કરી નહીં કરતું. મને તો લાગે છે તૂતડ્યું મારા આગળ મજાક કરે છે. મને એવું કેમ લાગે છે અને જો પૈસા લઈ જશે તો મેં એકલો છું કશું કરી કહેતું નહીં ને એનું ભય પડશે. હવે શું કરવાનું મારે તો એ કે હગું જ આવતું નહીં કે હવે અઠવાડિયા થઈ જાય તમારે હગું આવી જશે હગું આવી જાય પણ હપ્પું જેવું આવતું નહીં. હવે શું કરવાનું મારે હવે હગું બાપા કરવાનું તો ચારનો કે છે કે મારે જેટલી કે હગું નહીં થાય એટલે કર હું ઘેર નહીં આવું. હવે મારે એકલા તો હવે પહોંચવાથી નહીં. હવે તો શું કરવાનું હવે આ કૂતરું માર મારી છે મારે ભાઈ કકાની હગું નહીં કરી ગયા તું શું કરવાનું એટલી મને તો રીચાડ છે. પાછું હેજી પૈસા લીધા છે. આ પાછું કે એક દાળ મને પેલું બટાકા વાળ્યું તું તે પાછું કે એની પૂજા કરજો તે હું એની પૂજા કરી તે કશું છું જ ના મારી બીજું છે ભાવ થાય છે. આ તો એના પાસે જાઉં છે અને કશું બીજું કોઈ કે જ નહીં. એટલો મારો તો ભૂ છે શું છે મને તો બહુ વિચાર છે. બેઠું છે પાહું ડાયલો કઈ દીધો એવો ગંધા તો છે પેલો. બનવાનું તો જબ્બર સારું છે. કેટલા બધા પૈસા આયા ચાલજો ભાઈ. મેના બધાનું સારું કરી છે પણ મેન ચમનના છોકરાનો હગું કેમ ગોતાતી નહીં. તું હગ કરાવી છે પણ ચમનાનો છોકરો થોડોક જ સમશે એ પાવ ચાલી જાય એવો છે અને તું એનું જ હગું નહીં કરાવતી. તમને થોડો માથાળો છે એનું મોટું બધું માથું છે એટલે ઈનું તું તાર કશું ના કરતી પણ એના છોકરાનું હગું તું તાર કરાવરાય. અને તમનું ફાટેલો તૂટેલો લુગડો પહેરીને આખા ગામમાં ફરે છે એને હપ્પું છે આબરું નહીં પણ તોય હું તને કહું છું કે એનું હગું કરાવરાય એના છોકરાનું. એનો છોકરો તો પૈસા ટકે આમ બહુ સુખ છે એ પાછો ડૂબાઈ રહેશે તોય એને જોડે હપ્પું થાય પૈસા નહીં. છોકરો ડૂબાઈ રહેશે એના જોડે બહુ પૈસા તો તું એને કેમ હગું નહીં કરાવતી. કોક કરીને હગું તો કરાય. આ બધું ટુકડો સારો છે મારું તો સારું હતું કે અને હું તો શું બોલતો હતો મારું કેવું એનું હગું કરાય બસ ઈ જ. વાહ બુઆ એટલે તમનજી હા તમે કેમ પેલા દાડી કે આઈ ગયા કોઈ જોણે ના કરી. અલ્યા તમે બોલતા નથી હું વાપરતો તો વળી ટોકો ના પરાય ના પડાય. તમે શું મસ્ત કીધું. સારી વાત. હવે હું હીરો કેવા આવ્યો તો તમે યાર બોલતા તો નહીં કે મારા છોકરા હગું ચમ નહીં જાતું. અગા તો એમ છે કે તમારે એક ઓટી પડી છે. ઓટી ચીવી વાળી ઓટી તમે કોણ તો અમે કરી નાખું. ઓટી ઉપર યાદ આવી ગયું. શું હું તમને પેલી હોળી રમવા ના પાડી હતી તો તમે રમ્યા હતા. બુઆજી થોડી રમી ટીમ તો તમે ટીમ કેમ નહીં પાડતા એટલે તમારી હગું નહીં થાતું. એવું છે. હું નથી પાડી. હું તમને ના પાડી હતી કે હોળી ના રમતા તો તમે
તમે હોળી રમ્યા તો રમાય કેમ? અને એ બુવાજી હા હોળીને તમારે શું લેવા દેવા હતા? તમે હોળી નહીં રમવા દેતા. હોળી ને મારે તારે તાર છોકરાને હગું કરાવું છે તો તારે હોળી નહીં રમાય. પાછું કોણ છે? એટલે હું નહીં કેતો મેના કેસે. પાછું હા મેનાજી મેના માતા. તમારે એલિફેન્ટ હોળી નહીં રમાય તો તમારા છોકરાને હગું થઈ જાય. એ હારું તો થોડું કલર જોઈ રમે હા તો તમારા છોકરાને હગું થઈ એટલે પણ બુવાજી હું રમતો નહીં પણ આ લાલુન બાલુ આવી જાય તે કલર ચોટી જ જોઈશી. તો પછી તમારે જોવાનું. એ હારું તાર એની પર તો ઘરમાં પી જવું હોય હરો વાસી એટલે કોઈ આવે જ ના ને. લઈ જાજો પણ તમે જે કરવું એ કરજો. થોડોય અરે ધોતિયાનો કલર લાગ્યો તો ધોતું તોડી નાખ. એ હારું અને એ બુવાજી તમે એ મને બટાકા વાળ્યું તું એની હું પૂજા કરું છું. હવે એનું શું થાય? પૂજા કરો છો ને જો એની પૂજા નહીં કરી ને હોજે હા તો તોય તમે હગું નહીં. તો હું કાયમ કરું છું ઈ તો. કાયમ કરો છો ને એક દાડો નહીં ભૂલ્યા ને. ના નક્કી હગુથી જાય હું નહીં રમું હોળી. નક્કી એ હારું તાર આવજો તાર એ હું જવો તાર એ હારું. જેમ મૂકીમાં એ તમનજી ઉભો રે 50,000 છે. જો હું તમે બાતા ના આલી ઓળી નહીં રંબાવી ઈના 50,000. અરે પણ હાલ તો 20 રૂપિયાની મોટે નહીં હાલતો. ए बच्चा अभी तो कच्चा है और तो तेरे मगज में इतना बड़ा गुस्सा है. મૂકું તો આટલો બધો દ્વારો તમે ડાયરેક્ટ બોલ્યો નહીં. હવે બોલ્યો नहीं तो भूल जो तो એટલે 50,000 આલવા છે કે બાદ આ બાદા પાઈ ખેંચી લઉં. પણ તોતા પુઆ માં પણ નહીં રૂપિયો હું દઉં હો આવજો તાર. આલી દેજો ને કયે મંત્ર કહો. ચાલશે આલ દેજો 2-3 દાડા માલ દેજો બસ. કશું કરતા ને ભાવ ઓટી બોટી ના કરતા શું કહીએ? તમારી મરજી મારે તો શું ખાવી. એ હારું જો જો ને કે તમને મારા હાથ પગ ભરી નાખો. હારી આઈડિયા લાવી દીધી. હવે 50,000 તો 2-3 દાડામાં આવી જાય તમને. કેમ કોઈ આવતું નહીં 2-3 દાડા આવી તો. પૂરા તો બાધારો દીધી છે. મારું બેટો મૂકું કશું નહીં કરતું હોય અને મારું બેટું તો મારા વિશે કોઈ કહેતો તો હશે મારું કરવા માટે મહેનત તો કરે છે પણ મને એવું લાગે છે કે તું તો નહીં કરતો. મને યાર હવે યકીન થઈ ગયું કે મારા વિશે તું થોડું વિચાર છે. અને હું તો આટલે એના વિશે જેટલું બોલી ગયો તો જેટલું બોલી ગયો હું કોઈ એવો હશે આમ બેસી ગયો છે. મારું બેટું તું તો એ થોડો સારો છે પણ મને એવું લાગે છે ને એને તો 5 દાઈ કીધા છે અને હગું થઈ જાય ને વ્યા થઈ જાય તો એક લાખ આલી લેવા છે. શું તું તો અસલ છે મારું બેટું. બાતા છે લાલી છે અને તોતલાને આ હોળીને શું લેવા દે છે હું એ વિચારું છું. મારું બેટું સર્વેજનું કશું નામ ના પાડી અને હોળીની જ ના પાડે છે. વિચારો વાત છે મારી બેટી. સારું આપણે શું હગું થઈ જાય તો આપણે તો મટી જાય પછી વાત ટેન્શન જવું હવે. લાગે છે તમને એવી ખતરનાક બાધા આલી છે કે હીરો કદી પૂરી જ ના કરી કે અને હીરો જો પૂરી ના કરી કે તો મારે મજા જાય અને હીરો ઉડી રમે હોળી ના રમે ને એવું કદી બને જ ના. હીરો હોળી રમશે ઘરમાં પહેરી જાય તો એ પેલા લાલોની અંદર પિચકારીઓ મારશે અને પછી મજા આવશે કે તારી પેલી તાર છોકરાને હગું તેમ નહીં થતું. તું હોળી રમે તો એટલે હોળી ના રમે હોય તો તાર છોકરાને હગું થઈ જાય. મજા આવી જાય. હા
નાખી. 哎呦我的妈！ અને